નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી। આજની ન્યૂઝમાં નજર નાખીએ તો ધાનેરા શહેરમાં આજે પડેલા અવિરત વરસાદે નગર વ્યવસ્થાને એકદમ બેધ્યાન પકડવામાં લઈ લીધી છે। શહેરના મુખ્ય મથકો જેમ કે ધાનેરા બસ સ્ટેન્ડ, બજાર વિસ્તાર, સુભાષ રોડ, લાધાપુરા વાસ સહિતના અનેક વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે। સુભાષ રોડ પર મોટી ગટર હોવા છતાં ગટરની ક્ષમતા ઓછી પડી જતા પાણી રસ્તા પર આવતા ગંદુ પાણી આસપાસના વિસ્તારોમાં વહેતી ગઈ, જેને કારણે દુર્ગંધ અને આરોગ્ય ભય સર્જાયો છે। વાહન ચાલકોનો પાણીમાં રસ્તાની અંદર છેડાએ દેખાતા ન હોવાથી હચમચાવું પડી રહ્યું છે, જ્યારે રાહદારીઓ ભીંજાયા વગર પસાર થઈ શકતા નથી। ઘણા સ્કૂટર અને વાહનો પાણીમાં બંધ પડી ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ નગરપાલિકાએ પાણી નિકાલની પૂર્વ તૈયારી કરી નથી। સતત વરસાદે હવે નગરજનોને ઘરમાં પુરાઈ જવા જેથી સ્થિતિમાં મૂક્યા છે।